જસદણથી સામાન ભરીને આવી ગયા છે શેડ બનાવવા માટે. ગમાણ તો આપણે નવું મકાન બનાવી ત્યારે જ કરી નાખ્યું હતું ને હવે જો શેડ માટે 4 થાંભલા ઊભા કરી દીધા છે. સિમેન્ટનું રબડું નાખી અને આપણે માલ નાખી અને મસ્તીના પેક કરી દીધા છે બધા તમામ થાંભલાને. એટલે ગમે આવા વાવાઝોડા કે ગમે તે થાય તો આપણે ટેન્શન નહીં. આટલો મોટો 28 ફૂટની લંબાઈવાળો શેડ બને છે. જસદણથી કાલે જે સામાન લાવ્યા એને મસ્ત કટિંગ કરી અને મસ્ત એની એંગલો બનાવી દી. આને શું કેવી એંગલ કહેવાય ભાઈ? કેત ખરો? અને કાંઈ કેવું નથી આપણે. કાંઈ નથી કેવું. આ તો કાંઈ વાંધો નહીં. કોમેન્ટ કરો તમે. આને કેવી એંગલ કહેવાય? આને કઈ એંગલ કહેવાય ને તેને કોમેન્ટ કરો. પતરાના શેડ બનાવી છે. શેડ માટેની એંગલ છે. એને શેડ બનાવવા માટે જે એંગલનો ઉપયોગ કરી છે અમે તેને તમે કોમેન્ટ કરીને જણાવો કે આ એંગલનું શું નામ છે. ઓકે, હાલો તો કોમેન્ટ કરજો. અમારા રાજુભાઈએ તો તમને ન કીધું, આપણને ન કીધું, પણ તમે કોમેન્ટ કરજો કે આને શું કહેવાય. જરૂર કરજો. કોમેન્ટ ચોક્કસ કરજો. એમ પહેલો કહે છે જો આ મસ્ત એણે કટિંગ પહેલાં કર્યું હતું ને પછી વેલ્ડિંગ કરી અને આવી એંગલો બનાવી છે. હું તો એંગલ કહું છું, તમે લોકો આને શું કહેતા હશે કાંઈ ખબર નહીં, કારણ કે ગામડે ગામડે બોલી બદલાતી હોય, 12 ગામ બોલી બદલાય. એમ જો મસ્ત કલર કરી નાખ્યો છે. આની એકને જ બાકી છે. અને જ્યારે આ બાંધતા ને ત્યારે અમારા ભાણભાઈ છે કેવલભાઈ, જેને તમે લોકો બધા ઓળખો જ છો, એ કે મામા હિંચકો બાંધ્યો. તો જુઓ મસ્ત કલર થઈ ગયો છે. હવે આ એક જ બાકી છે અને હજી એક બનાવવાની હશે ને કાં ભાઈ? કે 3 જ આવે? 3 જ આવશે? 4 આવશે ને? હા, એક ઓલી સાઈડ બનાવેલી પડી છે અને હજી કલર બાકી છે. 2 ને પરફેક્ટ મસ્ત કલર થઈ ગયો છે અને 2 ના બાકી રહી ગયા છે. એટલે આખો બાયો પકડી દે ને, બધું પકડી દે. બાયો પકડા પકડા લગી પકડી દેવાના બધા. ત્યાં 30 ફૂટ લાંબો શેડ છે. 33 ફૂટ. મજબૂત પાક્કા પાયે વેલ્ડિંગ ચાલુ છે. એક આ થાંભલામાં અને આ થાંભલામાં, બંને થાંભલામાં થઈ ગયું છે અને આ 2 બાકી છે. હવે આ 2માં બાકી છે. અહીંયા આવી રીતે પી કરી અને ફિટ કરી દીધું છે સપોર્ટ માટે. હવે ઉપર ધરોબા ફિટ કરી દીધા છે. આવી રીતે બંનેમાં ફિટ થઈ ગયા છે. અને ઓલી બાજુ 4 થાંભલાવાળી 33 ફૂટનો શેડ તૈયાર થાય છે. અહીં આપણે ઓલરેડી ગાયું તો પહેલેથી જ બાંધવી જ છીએ.
ફરજાનું કામ ચાલુ છે. તો જો તો ગાડીઓ આખું ફળિયું ગાડીઓથી ભર્યું છે. અને હજી તો જો સુજલભાઈ પણ આવ્યા મસ્તીની બાઇક લઈને. આ બાઇક છે સુજલભાઈના મામાની. આટલી ગાડીઓ પડે છે. અને હવે ફાઇનલી છેલ્લું પતરું ચડાવી રહ્યા છે. તો હવે ફાઇનલી આપણો શેડ બની અને તૈયાર થઈ ગયો છે. આવો મસ્ત શેડ આપણે બનાવ્યો છે. આટલો ઊંચો 32 બાય 28 ફૂટનો આપણે આ શેડ બનાવ્યો છે. જોઈ શકો છો તમે લોકો કેટલો મસ્ત શેડ છે. ટ્રેક્ટર અંદર રાખ્યું છે. ટ્રેક્ટરના આધારે આપણે પતરા ઉપર ચડાવ્યા અને ટ્રેક્ટર હોરું નીકળી જાય એ પ્રમાણમાં જ આપણે માપ રાખી અને ફરજો બનાવ્યો શેડ બનાવ્યો છે. હવે અમારી ગાયોને આવી મજા આવશે. તડકાનું, વરસાદનું કે પછી શિયાળાની ઠંડીનું નો ટેન્શન. અહીંયા આપણે તમને જોયો, તમે લોકો જોયેલું છે. આપણે ખુલ્લો શેડ હતો પહેલાં, ખુલ્લી ગમાણ ખાલી હતી ને અહીંયા આપણે પશુ બાંધેલા જ છે. ઓલરેડી બાંધતા જ હતા. આજનો જ દિવસ અહીં પતરા ચડાવ્યા એટલે આજે અહીં નથી બાંધ્યા. બાકી અહીં આપણે બાંધતા જ હતા. તમને લોકોને પણ ખબર જ છે. તો હવે અમને અને અમારી ગાય માતાજી બોલ્યા દોવાનું ટાણું થઈ ગયું છે એટલે અમને અને અમારી ગાયોને બહુ મજા આવશે નવા શેડની અંદર. તો કેવો લાગ્યો અમારો શેડ કોમેન્ટમાં જણાવજો. પરફેક્ટ છે. આ બધું જોવો તો 4 લાઈન, આ 4 ચેનલો બનાવેલી છે. આ સ્ટાર્ટિંગમાં 1 છે, આ બીજી, આ ત્રીજી અને ઓલી છેલ્લી રહી ચોથી. આ 4 ચેનલો બનાવી અને આપણે પતરાનું ફિટિંગ કર્યું છે. અને એની અંદર જો આ 1 સપોર્ટ માટે છે, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, આ 5મી અને આ છેલ્લી જે એન્ડમાં રહી, આવી 6 સપોર્ટ માટે આપણે એંગલો નાખેલી છે. અને થાંભલાનો પણ ફિટિંગ કંઈક આવી રીતથી કરેલું છે. એવી રીતે બધું વેલ્ડિંગ કર્યું છે કારીગરે. અને સપોર્ટ માટે તમે જુઓ હોહરા હોલ પાડી અને આવી રીતથી હોલ પાડી અને સપોર્ટ મારી દીધા છે. એટલે આપણે નો ટેન્શન. મસ્ત આપણો શેડ બની અને તૈયાર થઈ ગયો છે. તો આવજો બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.